નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિસ્વાની યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ટેસ્ટ નંબર 13 નું લાઈવ સોલ્યુશન લઈને મળ્યા છીએ કે જે જીસીઆરટીના 1 થી 25 ટેસ્ટ નીકાળવાની જે આપણી વાત થઈ હતી, તો એ સિરીઝને આપણે આજે આગળ વધારીએ છીએ। એના પહેલા જો કોઈ પણ વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈ બનવા માંગતા હોય કે જેમનું સપનું ખાખી ધારણ કરવાનું છે, તો એ સૌ વિદ્યાર્થી મિત્રો 13 સપ્ટેમ્બર ને 2023 એટલે કે બુધવારના રોજથી કિસ્વા કરિયર એકેડમી ગાંધીનગર ખાતે સ્પેશિયલ કોન્સ્ટેબલના ઓફલાઈન ક્લાસ શરૂ થવા જઈ રહ્યા છે। તો જે પણ મિત્રો આ કોન્સ્ટેબલની ઓફલાઈન બેચમાં જોડાઈને એડમિશન લેવા માંગતા હોય, આગળ અભ્યાસ કરીને કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈમાં જોડાવા માંગતા હોય, તો એ દરેક મિત્રો કિસ્વાના હેલ્પલાઇન નંબર ઉપર એકવાર કોલ કરો, તમારું નામ રજીસ્ટ્રેશન કરાવો અને પછી 13 સપ્ટેમ્બર 2023ના રોજથી તમે આ ઓફલાઈન બેચ એટેન્ડ કરી શકો છો। પ્લસ વિદ્યાર્થી મિત્રો, જો તમે અહીંયા એટેન્ડ થાવ છો તો પ્રથમ 5 દિવસ એટલે કે સ્ટાર્ટિંગના લઈને 5 દિવસ સુધી તમને ફ્રી ઓફ ડેમો લેક્ચર આપવામાં આવશે કે જ્યાં આગળ તમને વિવિધ વિષયો જેવા કે હિસ્ટ્રી છે, મેથ્સ છે, રીઝનિંગ છે, કાયદો છે, આ અલગ અલગ 5 વિષય તમને ભણાવવામાં આવશે કે જેથી કરીને તમે નક્કી કરી શકો કે યસ આપણે કિસ્વા કરિયર એકેડમીમાં એડમિશન લેવું છે। તો જે પણ મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા હોય એમના માટે સુવર્ણ મોકો છે કે અહીંયા ગાંધીનગર આવીને જો તમે ઓફલાઈન બેચમાં એડમિશન લેવા માંગો છો તો 13 સપ્ટેમ્બરથી આપણી સ્પેશિયલ કોન્સ્ટેબલ માટેની ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે। તો જે પણ મિત્રો એકવાર ફરીથી કહું છું, જોડાવા માંગતા હોય એના પહેલાં આ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। એકવાર તમે કોલ કરીને તમારું નામ, પોતાના ગામનું નામ રજીસ્ટ્રેશન કરાવી લો, એના પછી તમને ઓફલાઈન ક્લાસમાં એન્ટ્રી મળશે। તો ચલો મિત્રો આગળ વધીએ। આજે આપણે ધોરણ 9ના 1 થી લઈને 4 ચેપ્ટરનું ટેસ્ટ છે કે જેનું લાઈવ સોલ્યુશન લઈને આપણે મળ્યા છીએ। તો યસ, સામાજિક વિજ્ઞાનના ધોરણ 9ના ચેપ્ટર 1 થી 4 તો આપણે શરૂ કરીએ છીએ આજનું સૌથી પહેલો ક્વેશ્ચન। યસ, નીચેના વિધાનોમાંથી કયું વિધાન સત્ય નથી? ચલો, આપણને પૂછ્યું છે કિસ્વાની ટીમે આજે ટેસ્ટ નીકાળ્યો છે, કયું વિધાન સત્ય નથી? તો ચલો વાંચીએ। બ્રિટિશ રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણાથી પોર્ટુગીઝ સાહસવીરોએ નવા જળમાર્ગ શોધવાના પ્રયત્નોને આદર્યા। સેકન્ડ છે ક્રિસ્ટોફર કોલંબસે કેપ ઓફ ગુડ હોપની ભૂશીરની શોધ કરી હતી। અને ત્રીજું છે કોલંબસે શોધ કરેલો પ્રદેશ પાછળથી આફ્રિકા નામે ઓળખાયો હતો। તો જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાયા છો, એકવાર કોમેન્ટમાં તમારો જવાબ આપો કે આ આન્સરનો રાઈટ આન્સર શું આવે છે। આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરીએ તો બ્રિટિશ રાજા પ્રિન્સ હેનરી નહીં પણ પોર્ટુગલના રાજા હતા। આ જે પ્રિન્સ હેનરી હતા એ પોર્ટુગલના રાજા હતા કે જેમણે પોર્ટુગલ દેશના જેટલા પણ સાહસવીરો હતા એમને કીધું કે જેટલા પણ પૈસાની જરૂર પડે હું પૈસા આપીશ, પણ તમે ભારત તરફ જવાનો એક નવો જળમાર્ગની શોધ કરો। તો આખી સ્ટોરી અહીંયાથી ચાલુ થાય છે। તો ચલો આનું થોડું બેકગ્રાઉન્ડ જોઈએ। આપેલ તમામ વિકલ્પ પહેલા તો ખોટા છે। બ્રિટિશ રાજા નહીં પણ પોર્ટુગીઝ રાજા હતા પ્રિન્સ હેનરી, તો સ્ટેટમેન્ટ 1 ઇઝ ઇનકરેક્ટ। બીજું છે ક્રિસ્ટોફર કોલંબસે કેપ ઓફ ગુડ હોપની ભૂશીર શોધી નથી, પણ કેપ ઓફ ગુડ હોપની ભૂશીર શોધવા વાળા હતા વાસ્કો દી ગામા। તો અલ્ટિમેટલી બીજા નંબરનું સ્ટેટમેન્ટ પણ ખોટું બને છે। ત્રીજું છે કોલંબસે શોધ કરેલો પ્રદેશ પાછળથી આફ્રિકા નામે ઓળખાયો, તો ના, પાછળથી અમેરિકા નામે ઓળખાયો। તો અલ્ટિમેટલી 1, 2 અને 3 સ્ટેટમેન્ટ ખોટા છે, એટલે કે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર। આપેલ તમામે તમામ વિધાનો ખોટા છે। ડીપમાં સોલ્યુશન કરીશું તો અહીંયા જોઈ શકો છો પોર્ટુગલ દેશ આવેલો છે। પોર્ટુગલ દેશમાં અહીંયા દરિયા કિનારે એક લિસ્બન બંદર છે। આ લિસ્બન બંદરેથી વાસ્કો દી ગામા નીકળે છે। સાલ વર્ષ કહી દઉં 1497। 1497માં પોતાના 4 જહાજ લઈ
4 જહાજના કાફલા સાથે આ વાસ્કો દ ગામા અહીંયાથી નીકળે છે। સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો, સૌપ્રથમ અહીંયા કેપ ઓફ ગુડ હોપની ભૂસેડ છે કે જે સાઉથ આફ્રિકાના છેક લાસ્ટ પોઈન્ટ છેક નીચે આવેલી છે। અહીંયા સૌથી પહેલા એ પહોંચે છે। સૌથી પહેલા અહીંયા પહોંચ્યા બાદ આગળ વધીને અહીંયા મોઝામ્બિક નામના સ્થળે જાય છે। અહીંયા મોઝામ્બિક નામના સ્થળેથી પણ એ આગળ વધી અહીંયા જોઈ શકો છો એક બીજું સ્થળ છે, આનું નામ છે મિલિંદ। યસ, મિલિંદ નામના સ્થળે પહોંચે છે। અહીંયા આગળ એમને મળે છે આપણા કાનજીભાઈ એટલે કે કાનજી માલમ। હવે આ કાનજી માલમ અહીંયાથી અમને ઇન્ડિયા આવવા માટેનો રસ્તો બતાવે છે। અહીંયાથી કે જે મિલિંદ નામનું સ્થળ છે, આ સ્થળ મિત્રો ખાસ યાદ રાખવાનું છે। મિલિંદ નામના સ્થળેથી કાનજી માલમ ઇન્ડિયા આવવાના રસ્તાની અમને વાત કરે છે કે અહીંયાથી તમે સીધા જાઓ અથવા તો અહીંયાથી આ રીતે પણ ઇન્ડિયા જઈ શકો છો। તો આ રીતે આખી સ્ટોરી હોય છે કે કાનજી માલમ નામનો એક ગુજરાતી વ્યાપારી કે જે વાસ્કો દ ગામાને મિલિંદ નામના સ્થળેથી ભારત આવવાનો જળમાર્ગ બતાવે છે। મિત્રો અમુક બુકોમાં થોડુંક કન્ફ્યુઝન છે। કોઈ બુકમાં લખ્યું છે કે આ કાનજી માલમ હતા, અમુક બુકમાં લખ્યું છે અરબી મુસાફર અથવા તો કોઈ અરબી ખલાસી હતો, કોઈ અરબી વ્યાપારી હતો અને એનું નામ હતું ઇબ્ન મજીદ। એનું નામ હતું ઇબ્ન મજીદ। તો આ કાનજી માલમ અથવા તો ઇબ્ન મજીદ આ બંને નામ યાદ રાખવાના છે। તો ચલો શરૂ કરીએ કે આ મિલિંદ નામના સ્થળેથી અહીંયા જાય છે। પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા કાલિકટના અહીંયા જે રાજા સામુદ્રીનું શાસન ચાલતું હોય, કાલિકટ બંદર તો ખરું પણ ત્યાં સ્પેશિયલ એક બંદર આવેલું હોય, એનું નામ છે કપ્પડુ। કપ્પડુ બંદર ખાતે સૌ પ્રથમવાર વાસ્કો દ ગામા ઉતરે છે કે ત્યાં આગળ રાજા જામોરિનનું શાસન હોય છે। તો ચલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ। આગળ વધીએ। સેકન્ડ ક્વેશ્ચન છે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। હવે જો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું કીધું હોય એટલે કે સાચો વિકલ્પ પસંદ કરો। તો ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કેપ્ટન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત ખાતે પહોંચે છે। ઓપ્શન બી છે ઈસવીસન 1687માં બ્રિટિશોએ મુંબઈ ખાતે પોતાનું વડું મથક સ્થાપ્યું હતું। ઓપ્શન સી છે એ અને બી બંને સાચા છે। ઓપ્શન ડી છે એ અને બી બંને ખોટા છે। તો યસ, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર। જેટલા પણ મિત્રોએ ઓપ્શન બી સિલેક્ટ કર્યો છે, ઓપ્શન બી ઉપર કોમેન્ટ આપી છે, દરેક મિત્રો સાચા છો। ઈસવીસન 1600ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કેપ્ટન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત પહોંચ્યું, એકદમ ખોટું સ્ટેટમેન્ટ છે ભાઈ। સૌથી પહેલા જોવા જઈએ તો 1608ની સાલ હતી। 1608ની સાલ હતી કે સૌ પ્રથમ વખત હેક્ટર નામના જહાજમાં બેસીને આ જે વિલિયમ હોકિન્સ છે એ ઇન્ડિયા બાજુ આવે છે અને ઇન્ડિયામાં એ ટાઈમે મુઘલ બાદશાહ જહાંગીર શાસન કરતા હોય છે। તો આ જહાંગીર એમને એ ટાઈમે વ્યાપાર કરવાની પરવાનગી આપતા નથી। વ્યાપાર કરવાની પરવાનગી માટે સર થોમસ લોના નેતૃત્વ હેઠળ એક બીજો અંગ્રેજ આવે છે, એના પછી અને ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી મળે છે। તો યસ, ઓપ્શન એ ઇઝ ઇનકરેક્ટ અને ઓપ્શન બી સાચો છે। તો જે પણ મિત્રોએ બી આન્સર આપ્યો છે દરેક મિત્રો સાચા છો। ચલો આજે સેકન્ડ સ્ટેટમેન્ટ છે કે 1687માં બ્રિટિશોએ મુંબઈ ખાતે વડું મથક સ્થાપ્યું। બધાને ખબર હતી 1613માં સૌ પ્રથમ એમને સુરતમાં પોતાની કોઠી સ્થાપી। અંગ્રેજો 1613માં સુરતમાં કોઠી સ્થાપે, પછી ધીમે ધીમે જોવા જાઓ તો ભરૂચ, અમદાવાદ આ જગ્યાએ પણ એ પોતાની વ્યાપારી કોઠીઓની સ્થાપના કરે। એના પછી ગુજરાતમાં મરાઠી સત્તા વધુ સશક્ત બને છે એટલે એ લોકોને નીચે દક્ષિણ બાજુ જવું જરૂરી જણાય છે અને ત્યાર પછી દક્ષિણમાં મછલીપટ્ટનમ એટલે કે આંધ્રપ્રદેશનો વિસ્તાર, એના પછી સેન્ટ જ્યોર્જ એટલે કે મદ્રાસ, પછી સેન્ટ ફોર્ટ વિલિયમ એટલે કે કલકત્તા, આ રીતે દક્ષિણ બાજુએ જાય છે અને લાસ્ટમાં 1687માં મુંબઈ ખાતે પોતાનું વડું મથક ટ્રાન્સફર કરે છે। તો યસ, આટલી વસ્તુ હતી કે જે આપણે આ ક્વેશ્ચનના પર્સપેક્ટિવથી યાદ રાખવાની થાય। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ
કે કયા યુદ્ધથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાનો પાયો નખાયો? આ ક્વેશ્ચન 2021ના ડીવાયએસઓના પેપરમાં સીધો જ પૂછવામાં આવ્યો હતો કે જે જીસીઆર ટીમથી આપેલો છે. ઘણા બધા મિત્રોને આ ક્વેશ્ચન ખોટો પડ્યો હતો. તો ચલો, કયા યુદ્ધથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાનો પાયો નખાય છે? તો યસ, આનો સાચો આન્સર આવશે પ્લાસીનું યુદ્ધ. આપણે ઓપ્શન મૂક્યા છે ક્યાદરાનું યુદ્ધ, પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ, પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. તો રાઈટ આન્સર છે મિત્રો પ્લાસીનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાનો પાયો નખાય છે. પ્લાસીના યુદ્ધ વિશે જો વાત કરીએ તો પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ પશ્ચિમ બંગાળનું એક ગામ છે પ્લાસી કરીને, કે જે આગળ પલાસના વૃક્ષો ખાસા એવા પ્રમાણમાં થતા હોય એટલે જ આ જગ્યાનું નામ પ્લાસી પડ્યું હતું. તો 23 જૂન 1757ના રોજ રોબર્ટ ક્લાઇવ અને બંગાળાના નવાબ એટલે કે સિરાજુદ્દૌલા આ બંને વચ્ચે યુદ્ધ થાય છે અને માત્ર ને માત્ર અડધો દિવસ આ યુદ્ધ ચાલે છે. અડધા દિવસમાં સિરાજુદ્દૌલાની સેના પરાસ્ત થઈ જાય છે અને ભારતમાં સૌથી પહેલા કહેવાય તો બ્રિટિશ સત્તાનો પાયો નંખાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્લાસીના યુદ્ધની પાછળ એક મસ્ત સ્ટોરી છે. પ્લાસીના યુદ્ધની પાછળ બ્લેક હોલ ટ્રેજેડી કે જે આ ઘટના બને છે 23 જૂન 1757 એટલે એક્ઝેક્ટ એક વર્ષ પહેલા એટલે કે ગણી લો કે 20 જૂન 1756ના રોજ આ જે સિરાજુદ્દૌલા હોય છે એ કલકત્તામાં જે અંગ્રેજોએ કોઠી સ્થાપી હોય એનો વિરોધ કરતો હતો, તેમ છતાં પણ અંગ્રેજો કોઠી સ્થાપી દે છે. સિરાજુદ્દૌલાને આ વાત પસંદ આવતી નથી. એ એક નાની કોટડી કહેવાય કે જે આખી અંધારાથી ભરેલી હતી. ત્યાં આગળ કોઈ જ બારી નથી. માત્ર ને માત્ર 8 લોકો ત્યાં આગળ રહી શકે એટલી વ્યવસ્થા હતી. તેમ છતાં 146 જેટલા અંગ્રેજોને કાળ કોઠરીમાં પૂરી દે છે અને બીજા દિવસે માત્ર ને માત્ર 8 અંગ્રેજો જીવતા બચે છે. તો આ વસ્તુને ઇતિહાસકારો ધ બ્લેક હોલ ટ્રેજેડી તરીકે ઓળખાવે છે. આના પછી આ અંગ્રેજોની મદદ કરવા માટે મદ્રાસથી રોબર્ટ ક્લાઇવ સેના લઈને આવી પહોંચે છે અને 23 જૂન 1757ના દિવસે પ્લાસીનું યુદ્ધ લડાય છે. તો યસ, આ યુદ્ધ વિશે આપણે આટલી વસ્તુ જાણકારીમાં રાખીશું. પ્લસ પ્લાસીના યુદ્ધથી અમને 24 પરગણાનો મહેસૂલ ઉઘરાવવાનો અધિકાર મળ્યો હતો. 24 પરગણાનો એટલે કે આ વિસ્તાર આવેલો છે બંગાળમાં. તો 24 પરગણાનું પૂરેપૂરું મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજોએ પ્રાપ્ત કરી લીધી હતી. જો પરીક્ષામાં આ રીતનો પણ ક્વેશ્ચન પૂછાય તો પણ આપણે ટેકલ કરી શકતા હોવા જોઈએ. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, નીચેના વિધાન તપાસવાના છે કે ત્રીજા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજોની કારમી હાર થઈ હતી. સેકન્ડ છે 1730 થી 1745 દરમિયાન ટોટલ 3 કર્ણાટક વિગ્રહો થયા હતા. ત્રીજું છે કે 1783માં પસાર થયેલા ધારા હેઠળ વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. પૂછવામાં આવ્યું છે કે ઉપરયુક્તમાંથી કયું અથવા તો કયા વિધાનો સત્ય નથી, એટલે કે કયા વિધાનો ખોટા છે. તો યસ મિત્રો, ચલો આનું સોલ્યુશન જોઈએ. જે પણ મિત્રો જોડાયા છો એકવાર કોમેન્ટમાં તમારો જવાબ આપતા રહેજો. તમારે જો ઇવેલ્યુશન કરવું હોય પોતાનું તો પ્લીઝ તમે કોમેન્ટમાં આન્સર આપતા રહો. અહીંયા આપણે સોલ્યુશન લઈને મળ્યા છીએ. તમારા અનુમાન મુજબ શું જવાબ આવવો જોઈએ એ તમે પ્લીઝ કોમેન્ટમાં એનો જવાબ આપતા રહો. તો ત્રીજા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજોની કારમી હાર થઈ હતી, આ સ્ટેટમેન્ટ એકદમ ખોટું છે. સોલ્વ કરીએ છીએ આગળ. ત્રીજા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો જીતી જાય છે યુદ્ધ, સામે હોય છે ટીપુ સુલતાન. સેકન્ડ છે કે ભાઈ 1730 થી 1745 દરમિયાન આ જે 3 કર્ણાટક વિગ્રહો છે એ નતા થયા, પણ 1740 થી લઈ અને 1763 દરમિયાન આ 3 કર્ણાટક વિગ્રહો થયા. અને આ 3 કર્ણાટક વિગ્રહો એટલે કે ભારતમાં જે યુરોપિયન લોકો આવ્યા એટલે કે અંગ્રેજો, ફ્રેન્ચો, આ બધાએ પોતાની સત્તા જમાવવા માટે જે પ્રયત્નો કર્યા એના અનુસંધાને આ કર્ણાટક વિગ્રહ લડાયા. એટલે કે અંગ્રેજો અને ફ્રેન્ચો આ બંને વચ્ચે ટોટલ
ત્રણ કર્ણાટક વાર એટલે કે યુદ્ધ થયા અને આના અનુસંધાન જે ઇંગ્લેન્ડમાં અંગ્રેજો ને ફ્રેન્ચો રહેતા હતા ત્યાં આગળ એમને વાડી વાંસનું યુદ્ધ થયું. આ વસ્તુ યાદ રાખવાનું. આ કર્ણાટક વિગ્રહના અનુસંધાને વાડી વાંસનું યુદ્ધ અંગ્રેજ ભૂમિ પર લડાયું હતું. તો ચલો સ્ટેટમેન્ટ બી પણ એટલે કે સ્ટેટમેન્ટ 2 પણ ખોટું છે, સ્ટેટમેન્ટ 1 પણ ખોટું છે. સ્ટેટમેન્ટ 3 માં 1783 નહીં પણ 1773 નો નિયામક ધારો એટલે કે આપણો રેગ્યુલેશન એક્ટના હેઠળ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગની નિમણૂક કરવામાં આવે છે અને આ જ વોરન હેસ્ટિંગ સૌપ્રથમવાર જિલ્લા કલેક્ટરો એટલે કે સમાહર્તાનું પદ કે જે મૌર્ય કાળમાં કલેક્ટરનું પદ સમાહર્તા તરીકે ઓળખાતું, સૌપ્રથમવાર કલેક્ટરની નિમણૂક 1773ના ધારા હેઠળ વોરન હેસ્ટિંગ દ્વારા ભારતમાં કરવામાં આવે છે. તો યસ, આટલી થઈ બેઝિક વસ્તુઓ. હવે વિદ્યાર્થી મિત્રો 3 સ્ટેટમેન્ટ ખોટા હતા એટલે કે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. આનું ડિટેલ્સ જોઈશું. તો ટોટલ મૈસૂર યુદ્ધ વિશે આપણે વાત કરવાની છે. મૈસૂર એટલે કે હાલનો કર્ણાટકનો પ્રદેશ કે જે તે ટાઈમે એ મૈસૂરના નામે ઓળખાતો હતો. 1973ના વર્ષમાં મૈસૂરનું નામ બદલી કર્ણાટક કરવામાં આવ્યું. ચલો સ્ટોરી જોઈએ શું છે. તો ટોટલ 4 મૈસૂર વોર લડાઈ. સૌથી પહેલી મૈસૂર વોર લડાઈ 1767 થી લઈ 1769. એ ટાઈમે કર્ણાટકના રાજા કોણ હતું? હૈદર અલી. સામે અંગ્રેજ કયા હતા? અંગ્રેજનું નામ છે વેલ્સ્ટ, VERLST. અને સૌથી પહેલું આજે મૈસૂર યુદ્ધ થાય છે. સૌથી પહેલા મૈસૂર યુદ્ધમાં હૈદર અલીની જીત થાય છે અને મદ્રાસની સંધિ થાય. સૌથી પહેલા મૈસૂર વિગ્રહમાં મદ્રાસની સંધિ કરવામાં આવે છે. સેકન્ડ જોઈએ તો સેકન્ડ યુદ્ધ થાય છે 1780 થી લઈને 1782. કોણ હોય છે રાજા મૈસૂરનો? સેમ હૈદર અલી રાજા હોય છે. અંગ્રેજ અધિકારી કોણ હોય? વોરન હેસ્ટિંગ. જો વોરન હેસ્ટિંગનો ટેન્યુઅર શું હતો, કાર્યકાળ શું હતો? તો જણાવું, વોરન હેસ્ટિંગનો કાર્યકાળ હતો 1773 થી લઈ અને 1785. તો ટોટલ 12 વર્ષ સુધી એને ઇન્ડિયામાં ગવર્નર જનરલ તરીકે કાર્ય કર્યું અને સારા એવા પ્રમાણમાં એને સુધારા કર્યા હતા. તો ચલો સેકન્ડ મૈસૂર વારના અંતે હૈદર અલીનું મૃત્યુ થાય છે અને પછી એક સંધિ થાય છે જેને કહેવાય મેંગ્લોરની સંધિ. સેકન્ડ મૈસૂર વાર હેઠળ થાય. ત્રીજું મૈસૂર યુદ્ધ ક્યારે લડાયું? તો ત્રીજું મૈસૂર યુદ્ધ 1790 થી લઈને 1792ની સાલમાં લડાયું અને એ વખતે મૈસૂરના રાજા હોય છે ટીપુ સુલતાન એટલે કે હૈદર અલીના પુત્ર ટીપુ સુલતાન. ગવર્નર જનરલ તરીકે હોય છે કોર્નવાલિસ. કોર્નવાલિસનો તમને ટેન્યુઅર કહી દઉં તો આ જે કોર્નવાલિસ છે એ કોર્નવાલિસ 1785 થી લઈ અને 1793 ભારતના ગવર્નર જનરલ તરીકે સેવા આપતા હોય છે. એના બાદ પણ 1805ની સાલમાં ગવર્નર જનરલ તરીકે એમની પુનઃ નિયુક્તિ કરવામાં આવે છે. તો આ રીતે કોર્નવાલિસના ટાઈમે ત્રીજો મૈસૂર વિગ્રહ થાય, ટીપુ સુલતાનની હાર થાય છે અને શ્રીરંગપટ્ટમની સંધિ થાય. જો ત્રીજા મૈસૂર વિગ્રહના અંતે શ્રીરંગપટ્ટમની સંધિ થાય અને લાસ્ટ યુદ્ધ એટલે કે ચોથું યુદ્ધ લડાય છે 1799ની સાલમાં. 1799 થી 1805ના ટાઈમે લોર્ડ વેલેસ્લી ભારતના ગવર્નર જનરલ હોય. તો ઓબ્વિયસલી ટીપુ સુલતાન હોય છે, સામે હોય છે વેલેસ્લી. અને ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થાય. ચોથા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાનનું મૃત્યુ થાય છે. તો
આખી સ્ટોરી જે 4 મૈસૂર યુદ્ધ લડાયા એના ગવર્નર કોણ હતા એ આપણે પરીક્ષાલક્ષી માહિતી તરીકે યાદ રાખવાનું છે. તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. 5મા નંબરનો ક્વેશ્ચન છે, તમારે નીચેની જોડ ચકાસવાની છે કે કયું યુદ્ધ કઈ તારીખે થયું હતું. 22 જૂન 1757 તો પ્લાસીનું યુદ્ધ થયું. 23 ઓગસ્ટ 1764ના રોજ બક્સરનું યુદ્ધ થયું અને મૈસૂરના વાઘ તરીકે હૈદર અલીને ઓળખવામાં આવે છે. એકવાર તમારો જવાબ તમે કોમેન્ટમાં આપતા રહો, સોલ્યુશન આપણે કરાવીએ છીએ. તો ચલો પહેલું જોડકું એકદમ ખોટું છે. 22 જૂન ના આવે, 23 જૂન આવે, તો પહેલું જોડકું ખોટું. 23 ઓગસ્ટ 1764ના રોજ બક્સરનું યુદ્ધ નથી થતું, પણ 22 ઓક્ટોબર 1764ના રોજ આ બક્સરનું યુદ્ધ થાય છે. અને ત્રીજું છે કે મૈસૂરનો વાઘ હૈદર અલી નહીં, પણ મૈસૂરના વાઘ તરીકે આપણે ટીપુ સુલતાનને ઓળખીએ છીએ. તો અલ્ટિમેટલી 1, 2 અને 3 ત્રણે 3 જોડ ખોટી છે. તો જે પણ મિત્રોએ ડી ઓપ્શન સિલેક્ટ કર્યો છે બધા મિત્રો એકદમ સાચા છો. આનું ડિટેલ જોઈએ મિત્રો. તો બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ બક્સરનું યુદ્ધ થાય છે. આની સ્ટોરી પ્લાસીના યુદ્ધ સાથે સંકળાયેલી છે. પ્લાસીના યુદ્ધનું કનેક્શન લઈ જાઓ તો પ્લાસીના યુદ્ધના અંતે જો બક્સરનું યુદ્ધ સૌથી પહેલા કોની વચ્ચે થાય છે એ જોઈએ. તો મીર કાસિમ, પછી અવધના નવાબ હોય છે સુજાઉદ્દૌલા, મુગલ બાદશાહ એ ટાઈમે હોય છે શાહ આલમ. મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ. આજે મીર કાસિમ હોય પ્લાસીના યુદ્ધ પછી મીર કાસિમ બંગાળનો નવાબ બને. અંગ્રેજોને એવું લાગે કે ભાઈ ચલો આપણી વાત માનશે, પણ મીર કાસિમ સિરાજુદ્દૌલા કરતાં પણ વધારે મહત્વાકાંક્ષી હોય, એટલે કે અંગ્રેજોને વ્યાપાર કરવાની એટલી બધી જોઈએ એટલી સરળતા આપતો નથી. તો અંગ્રેજો મીર કાસિમને હટાઈ અને પાછા મીર જાફરને બેસાડે. ક્લિયર થાય છે વસ્તુ. તો આખો સેનારીઓ આ રીતનો હતો. તો 22 ઓક્ટોબર 1764 બક્સરનું યુદ્ધ લડાય. તો આ યુદ્ધમાં અંગ્રેજો વતી હેક્ટર હોય છે હેક્ટર મુનરો, કે જે આખી સેનાને હરાવે છે. અને પછી આ મુગલ બાદશાહ શાહ આલમ જોડે એક સંધિ થાય. એ સંધિનું નામ હોય અલ્હાબાદની સંધિ. જો કોઈ પણ રાજા યુદ્ધ લડતા હારી જાય તો પછી એક સંધિ કરે અને એ સંધિ હેઠળ જે તે પ્રદેશો અંગ્રેજોને સોંપવામાં આવતા હતા. તો આ જે અલ્હાબાદની સંધિ થાય, અલ્હાબાદની સંધિ હેઠળ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણે 3 પ્રદેશોની મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળે. આના જ અનુસંધાને 1765માં રોબર્ટ ક્લાઇવ એક નીતિ લઈને આવે છે અને એ નીતિનું નામ હોય દ્વિમુખી શાસન પદ્ધતિ. એ નીતિનું નામ હોય છે દ્વિમુખી શાસન પદ્ધતિ. દ્વિમુખી શાસન પદ્ધતિમાં શું હતું? તો આ જે 3 પ્રદેશો કીધા બંગાળ, બિહાર અને ઓરિસ્સા, આનો વહીવટ કરવાની જવાબદારી કોના જોડે રહી ગઈ? વહીવટ કરવાની જવાબદારી મુગલ બાદશાહ જે શાહ આલમની વાત કરી, વહીવટ કરશે આ મુગલ બાદશાહ શાહ આલમ. જ્યારે આનું મહેસૂલ કોણ ઉઘરાવશે? મહેસૂલ ઉઘરાવવાની જવાબદારી લઈ લીધી અંગ્રેજોએ. તો આ રીતે આખી રીતે આ 3 પ્રાંતમાં દ્વિમુખી એટલે કે 2 જણા શાસન કરતા હોય આ રીતની એક પદ્ધતિ તૈયાર થાય કે જેને કહીશું આપણે દ્વિમુખી શાસન પદ્ધતિ. મહેસૂલને બધું અંગ્રેજો ઉઘરાવે અને પછી રાજાને બધો વહીવટ કરવાનો, એટલે કે રાજાને તો કોઈ રિવન્યુ મળતું જ નથી હોતું. એટલા માટે થઈને આ 3 પ્રદેશો અંગ્રેજોએ ખૂબ જ ભયંકર પ્રમાણમાં એમને લૂંટ ચલાવી હતી. તો યસ, ચલો આ ક્વેશ્ચન વિશેનું સ્ટેટિક આટલું હતું. આગળ વધીએ. કયા વર્ષે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતમાં આગમન થયું હતું? આપણે વાત કરી કે જો ભારતમાં યુરોપિયનોનો આવવાનો ક્રમ પૂછાય, તો એક સૂત્ર આપ્યું હતું મેં,
ડી અને એફ લખો, એફની આગળ મૂકવાનો હોય એ અને એફની પાછળ મૂકવાનો હોય એસ. તો પોર્ટુગીઝો, ડચો, અંગ્રેજો, ફ્રેન્ચો અને લાસ્ટમાં સ્પેનિશો. તો આ રીતની એક નેમોનિક યાદ રાખવાની. તો એ જ રીતે આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની કયા વર્ષે ભારતમાં આગમન થઈ? તો 1768, 1664, ઓપ્શન સીમાં છે 1608, ઓપ્શન ડીમાં છે 1674. તો જે પણ મિત્રોએ સી ઓપ્શન સિલેક્ટ કર્યો છે, કોમેન્ટમાં સી જવાબ આપ્યો છે, દરેક મિત્રો સાચા છો. 1608ની અંદર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આગમન કરે એના પછી સૌથી પહેલાં 1664માં એ લોકો પોતાનું વ્યાપારી મથક સ્થાપના કરે અથવા તો એમની કંપનીની સ્થાપના કરે. 1664માં પ્રથમવાર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય અને 1668માં સુરત ખાતે પોતાનું વ્યાપારી મથક એ લોકો સ્થાપતા હોય. તો આ રીતે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે 3 તારીખો આપણે યાદ રાખવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ કે ભાઈ નીચેનામાંથી કયા રાજ્ય દ્વારા સહાયકારી યોજનાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો? એવા કયા રાજાઓ હતા કે જેમણે સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો હતો? અવધ છે, ભોસલે છે, ઝાંસી, જગદીશપુર, ગાયકવાડ અને નિઝામ. તો ચલો જે પણ મિત્રો જોડાયા છો એકવાર કોમેન્ટમાં તમે આનો જવાબ આપો. એવા કયા રાજા હતા કે જેમણે સહાયકારી યોજનાઓનો સ્વીકાર કરી લીધો હતો? આનો રાઈટ આન્સર જોઈએ તો 1, 2, 5 અને 6 એટલે કે અવધ, પછી ભોસલે, પછી કે ગાયકવાડ અને એક આ નિઝામ કે આમને સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો હતો. મિત્રો સહાયકારી યોજના કોણ લાવ્યું હતું? તો લોર્ડ વેલેસ્લી આ સહાયકારી યોજના લાવ્યા. હવે સહાયકારી યોજનાનો મુખ્ય ઉદ્દેશ હતો કે ભારતના રાજાઓને પાંગડા બનાવી દો. ક્લિયર થાય છે વસ્તુ? આપણા રાજાઓ યુદ્ધ લડતા, મલ્લની સાઠગાંઠ કરતા, આ બધું જ બંધ કરાવી દીધું. સહાયકારી યોજનાની જે પ્રાવધાન હોય તો એ રીતના હતા કે વેલેસ્લીએ કીધું કે ભાઈ જો કોઈ પણ રાજાને સહાયકારી યોજનામાં જોડાવવું હોય તો સૌથી પહેલાં તો એક અંગ્રેજ તમારા દરબારમાં રાખવું પડે. હવે આ અંગ્રેજ 24/24 કલાક એ રાજાના દરબારમાં હોય. એ રાજા બીજા જોડે કોઈ મિત્રતા કરવી હોય તો પણ એ અંગ્રેજને પૂછવાનું. કોઈ બીજા રાજા જોડે યુદ્ધ લડવું હોય તો પણ એને અંગ્રેજ અધિકારીને પૂછવાનું. તો આ રીતે આ અંગ્રેજ અધિકારી બંગાળમાં બેઠેલા ગવર્નર જનરલને બધી માહિતી આપતો. પ્લસ આ સહાયકારી યોજનામાં જે પણ રાજા જોડાય એને એક અંગ્રેજ લશ્કર આપે. અંગ્રેજો એક લશ્કરની ટુકડી મોકલે અને આ લશ્કરની ટુકડીના જે પણ પગાર ભથ્થા આપવાના હોય એના માટે થઈને એ રાજાએ એટલો પ્રદેશ એને આપવો પડે અથવા તો એટલી રોકડ રકમ આપવી પડે. તો આ રીતે આખી સહાયકારી યોજના ભારતના ઘણા બધા રાજ્યોએ સ્વીકારી હતી. તો પરીક્ષાલક્ષી માહિતી કહું તો જો સૌથી પહેલાં આ યોજના સ્વીકારવાવાળા હતા હૈદરાબાદના નિઝામ. પરીક્ષામાં આપણને ક્રમશઃ પૂછે ક્રમશઃ કયા કયા રાજાઓએ સહાયકારી યોજનાઓ સ્વીકારી હતી. સૌથી પહેલાં આવશે હૈદરાબાદનો નિઝામ. એમના પછી અવધના નવાબ હતા, એમને સહાયકારી યોજના સ્વીકારી. ચલો પહેલા નંબર, બીજો નંબર પેશવા બાજીરાવ બીજા એ ત્રીજા હતા કે જેમણે સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો. ક્રમશઃ ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર. તો આ રીતે આખો તમારે ક્રમ યાદ રાખવાનો કે સહાયકારી યોજના કયા કયા રાજાઓએ ક્રમશઃ સ્વીકારી હતી. બીજી વાત કરીએ તો ગાયકવાડનું મુખ્ય મથક એટલે આપણું બરોડા, ધેટ મીન્સ કે વડોદરા. સિંધિયાઓનું મુખ્ય મથક કયું હતું? તો ગ્વાલિયર. એ જ રીતે ભોસલેનું મુખ્ય મથક પુણે અથવા તો પૂના અને આ હોલકરનું મુખ્ય મથક હતું ઇન્દોર. આ રીતે આપણે આના મુખ્ય મથક પણ યાદ રાખવાનું. આ જે વંશની વાત કરી એમનું મુખ્ય મથક કયું હતું? હવે અત્યારે આપણા જે એવિએશન મિનિસ્ટર છે કોણ છે એકવાર કોમેન્ટમાં જણાવવાનું છે તમારે. અત્યારે આપણા જે એવિએશન મિનિસ્ટર છે એ કોણ છે એ તમારે એકવાર કોમેન્ટમાં જણાવવાનું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. નીચેના વિધાન ચકાસો. ચલો હવે નીચેના વિધાન ચકાસવાનું કે એટલે સૌથી પહેલા આપણી નજર નીચે હોવી જોઈએ કે આ વિધાનોમાંથી શું શોધવાનું છે. તો કે ભાઈ અસત્ય નથી એટલે કે કયું વિધાન સત્ય હશે.
ચલો આ રીતે આપણે એક્ઝામના પેપરમાં પણ લખી લેવાનું, જેથી કરીને આપણને આઈડિયા આવે કે એક્ઝેક્ટલી વિધાનોમાંથી સત્ય કીધું છે, અસત્ય કયું છે, યોગ્ય કયું છે, અયોગ્ય કયું છે. તો આ આપણું કન્ફ્યુઝન ત્યાં જ પૂરું થઈ જશે. ચલો સોલ્વ કરીએ. ચોથા મૈસૂર વિગ્રહમાં હૈદર અલીનું મૃત્યુ થયું હતું. તો ના, ખોટું છે. હૈદર અલીનું મૃત્યુ તો સેકન્ડ મૈસૂર વિગ્રહમાં થયું હતું. ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપણે ચર્ચા કરી ગયા. તો ચલો ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ. બીજું છે ટીપુ સુલતાને સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો હતો. ના ભાઈ, ટીપુ સુલતાને સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો નહોતો. એને તો ઉપરથી વેલેસ્લી જોડે યુદ્ધ થયું હતું અને 1799ના ચોથા મૈસૂર વિગ્રહમાં એ મૃત્યુ પામ્યો હતો. બીજું સ્ટેટમેન્ટ ખોટું બને. અન્ય ગવર્નર જનરલની સરખામણીમાં વિલિયમ બેન્ટિક ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. તો યસ, ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું સાચું છે. એટલે કે કયા વિધાનો અસત્ય નથી? તો ઓપ્શન ડી, એટલે કે જે પણ મિત્રોએ કોમેન્ટમાં ડી જવાબ કીધો છે બધા મિત્રો સાચા છો. હવે જોવાનું છે કે આ વિલિયમ બેન્ટિકને એક ઉદાર ગવર્નર જનરલ શા માટે કહેવામાં આવે? તો એની પાછળ 10 ડિસેમ્બર 1929 તારીખ યાદ રાખવાની છે ખાસ. આ 10 ડિસેમ્બર 1929ના રોજ રાજા રામમોહન રાયના પ્રયત્નોથી, જો આ એ ટેન્યુઅરની હું વાત કરી રહ્યો છું, વિલિયમ બેન્ટિક જ્યારે ભારત સરકાર અધિનિયમ અથવા તો ભારત શાસન અધિનિયમ 1833 હેઠળ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બને છે. એ ટાઈમે રાજા રામમોહન રાય પણ પોતાની સુધારાવાદી પ્રવૃત્તિઓ શરૂ કરી દે છે. એમના જ કહેવાથી 10 ડિસેમ્બર 1929ના રોજ સતી પ્રથાને નિષેધ કરતો કાયદો બનાવવામાં આવે છે. જે તે ટાઈમે સતી પ્રથાનો રિવાજ ચાલતો હતો, તો બંધ કરવાનું કામ વિલિયમ બેન્ટિકે કર્યું. આગળ જઈને આ કાયદો પાછો રદ પણ થાય છે. હિસ્ટ્રીના લેક્ચરમાં ડિટેલ્સમાં લઈ જઈશ. હાલ પૂરતું યાદ રાખવાનું કે તારીખ સાથે યાદ રાખીશું કે એને 1929 ડિસેમ્બર મહિનાની 10 તારીખે સતી પ્રથાનો નિષેધ કરાવ્યો તો કાયદો પસાર કર્યો. એના પછી શું હતું? તો વિલિયમ બેન્ટિકે કલકત્તામાં એક મેડિકલ કોલેજની સ્થાપના પણ કરી હતી કે જેથી કરીને તબીબી ક્ષેત્રે ભારતના વિદ્યાર્થીઓ આગળ વધી શકે. મહત્વનો એક એનો સુધારો જોઈએ તો જે તે ટાઈમે 1773માં જે કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી, એના પછી જે હાઈકોર્ટોની રચના થઈ, તો આપણે હાલ પણ જોઈએ છે કે ત્યાં આગળ જે ભાષા ચાલતી હોય અદાલતોમાં એ ઇંગ્લિશમાં ચાલતી હતી. હાલ ઇંગ્લિશમાં ચાલે છે, પણ એ વખતે પ્યોર ઇંગ્લિશમાં ચાલતી હતી. તો ભારતીયોને સુચારુ ન્યાય મળી શકતો નહોતો, તો એને પ્રાદેશિક ભાષામાં આ રીતે અદાલતોની કાર્યવાહી ચાલે એ માટેની જોગવાઈ કરી. આ બહુ મસ્ત સુધારો કર્યો હતો એને, અને પરીક્ષામાં આ સુધારો પૂછાવા લાયક છે કે ભાઈ ભારતીય અદાલતોમાં પ્રાદેશિક ભાષામાં મુકદ્દમા ચાલે એ માટેની જોગવાઈ દાખલ કરવાવાળો ગવર્નર જનરલ કોણ હતો? તો ઓપ્શન સાચો જવાબ આવશે વિલિયમ બેન્ટિક. તો યસ, પ્રાદેશિક ભાષામાં પણ અદાલતોમાં એને મુકદ્દમા શરૂ કરાય. તો આના લીધે આને આપણે એક ઉદાર ગવર્નરવાદી જનરલ તરીકે ઓળખીએ છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. આગળનો ક્વેશ્ચન છે કયા ગવર્નર જનરલે તટસ્થતાની નીતિ અપનાવી હતી? એટલે કે ભાઈ ન્યુટ્રલ રહ્યા હતા એવા કોઈ ગવર્નર જનરલ આવ્યા કે એકદમ ન્યુટ્રલ લે, ના તો એમને કોઈ યુદ્ધો લડ્યા, ના તો કોઈ રાજાઓ જોડે એમને દગો કર્યો, આવા પણ એક ગવર્નર જનરલ થઈ ગયા. તો યસ, કોર્નવોલિસ, ચાર્લ્સ મેટકાપ, વોરન હેસ્ટિંગ અને ઓપ્શન ડી છે સર જ્હોન સ્યોર. તો જે પણ મિત્રોએ ઓપ્શન ડી ટીક કર્યો છે, ઓપ્શન ડી ઉપર પોતાનું કોમેન્ટ આપી છે, એકદમ સાચા છો. સર જ્હોન સ્યોર. સર જ્હોન સ્યોર એટલે કે વેલેસ્લીના કોર્નવોલિસના પછી જો કોઈ આવ્યું હોય, કોર્નવોલિસના પછી કોઈ આવ્યું હોય એટલે કે 1793 થી લઈ 1798 આમનું ટેન્યુઅર એટલે કે કાર્યકાળ. ટેન્યુઅર એટલે કે કાર્યકાળ ભારતમાં 1793 થી લઈને 1798 સુધી રહ્યો, અને એમને અફઘાન વિદ્રોહમાં પણ એક તટસ્થતાની નીતિ નિભાવી હતી. એટલા માટે અમને તટસ્થ જનરલ તરીકે, ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. આ એકદમ સ્ટેટિક વસ્તુ હતી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. યસ, હવે પ્રથમ વિશ્વયુદ્ધ અને સેકન્ડ વર્લ્ડ વોર આ બેના રિલેટેડ આપણે ક્વેશ્ચન લઈને આવ્યા છીએ. તો નીચેના વિધાન ચકાસવાના કીધા છે અને કયા વિધાનો અસત્ય નથી. ધેટ મીન્સ કે કયા વિધાનો સાચા છે.
જે પણ મિત્રો જોડાયા છો એકવાર કોમેન્ટમાં તમારા જવાબ આપતા રહો, પ્લસ આ લિંકને તમારા મિત્ર વર્તુળમાં, તમારા જે પણ ગ્રુપમાં તમે જોડાયા છો એ દરેક ગ્રુપમાં શેર કરો. ચલો જોઈએ. બોલ્શેવિક ક્રાંતિ થઈ 1719માં. ખોટું છે ભાઈ, 1719માં નથી થઈ, 1917માં થઈ હતી. પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે. બીજામાં કીધું છે એડોલ્ફ હિટલરે ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી હતી. તો ના, ફાસિસ્ટ પક્ષની સ્થાપના એડોલ્ફ હિટલરે કરી નથી. કોણે કરી હતી? બેનિટો મુસોલિની. બેનિટો મુસોલિની ક્યાંનો હતો? ઇટાલીનો હતો. સ્ટેટમેન્ટ 2 ઇઝ ઇનકરેક્ટ. ત્રીજું છે કે ફ્રેન્કટની સંધિ 1871ના વર્ષમાં થઈ. હવે જે ફ્રેન્કટની સંધિ થઈ એકદમ સાચો જવાબ છે. એટલે કે કયું વિધાન અસત્ય નથી? તો ત્રીજું વિધાન અસત્ય નથી. એટલે કે સાચો જવાબ આવશે સી. ચેક કરીએ તો યસ, 2 અને 3 કયા વિધાનો અસત્ય નથી? રાઈટ આન્સર છે સી. આ તમારે એકવાર સુધારી લેવાનું છે. ચલો આની આપણે ડિટેલમાં વાત કરીએ. તો સૌથી પહેલા બોલ્શેવિક ક્રાંતિ વિશે જોવાનું છે. લોહિયાર રવિવાર તમે કદાચ જીકેમાં વાંચ્યું હશે કે લોહિયાર રવિવાર ઉજવવામાં આવે છે જે તે ટાઈમે. તો આના વિશેની આખી સ્ટોરી છે મિત્રો. 1905ના રોજ રશિયામાં રાજા હોય છે જે તે ટાઈમે, એનું નામ હોય છે કિંગ જાર. એનું નામ હોય છે કિંગ જાર. એનો અત્યાચાર ખૂબ વધી ગયેલો હોય છે, ખૂબ જ અત્યાચાર વધી ગયેલો હોય છે. આના અનુસંધાને રશિયાના લોકો, એક પાદરી હોય, પાદરીનું નામ છે ફાધર ગેપોન. પાદરીનું નામ હોય છે ફાધર ગેપોન. અને આજે જાર પોતાનું નિવાસ સ્થાન ક્યાં હોય છે એનું? તો સેન્ટ પીટર્સબર્ગ, કે જે રશિયામાં આવ્યું. ત્યાં આગળ આના નિવાસ સ્થાને એક વિશાળ જનમેદની ફાધર ગેપોનના નેતૃત્વ હેઠળ એના નિવાસ સ્થાને જાય છે. ત્યારે આ જે કિંગ જાર હોય છે, રાજા જાર, અંધાધૂંધ ગોળીઓનો વરસાદ વરસાવે છે. એવું કહેવાય છે કે એનો આખો જે આ મહેલ હતો લોહીથી લથપથ થઈ ગયો હતો. ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. અને એ તારીખ હતી 10 જાન્યુઆરી 1905. અને આ 10 જાન્યુઆરી 1905માં જો તમે કેલેન્ડર સર્ચ કરશો કયો વાર હતો, તો આ વાર હતો રવિવાર. તો ઇતિહાસમાં આને લોહિયાર રવિવાર તરીકે ઓળખવામાં આવે. સેન્ટ પીટર્સબર્ગમાં જે પણ રાજાનું મહેલ હતું, એનું નિવાસ સ્થાન હતું, એ આખું લોહીથી ખદબદી ગયું હતું. એટલા માટે એને લોહિયાર રવિવાર કહેવામાં આવે છે. તો બોલ્શેવિક ક્રાંતિ એના પછી 1917માં રશિયાના લોકો એકઠા થયા અને આ રાજા જાર હતો એના 300 વર્ષના શાસનને ઉખાડી ફેંક્યું હતું. અને પછી એક સમાજવાદી ક્રાંતિ થઈ હતી. તો ચલો આના વિશે આટલું હતું. ફ્રેન્કટની સંધિની વાત કરું તો ફ્રેન્કટની સંધિમાં એ રીતનું છે મિત્રો કે ફ્રેન્કટની સંધિમાં ફ્રાન્સે જર્મનીને 2 પ્રદેશ આપ્યા હતા. અને એ 2 પ્રદેશના નામ છે આલ્સોસ અને લાસોલ્સ. આલ્સેસ અને લાસેલ્સ, આ રીતના 2 પ્રદેશ હતા કે જે ફ્રાન્સ જર્મનીને આપે છે, કે જેને આપણે ફ્રેન્કટની સંધિ તરીકે ઓળખતા હોઈએ છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. કે નીચેનામાંથી કોઈ એવો વિકલ્પ હશે કે જે સાચો હોય, પસંદ કરવાનો છે. જે પણ મિત્રો જોડાયેલા છો એકવાર કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આપતા રહેજો. ઓપ્શન એ છે આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયમૂર્તિઓને 5 વર્ષ માટે નિયુક્ત કરવામાં આવે છે. ઓપ્શન બી છે બેનિટો મુસોલિની, ફ્યુહરર તરીકે પણ જાણીતો છે. ઓપ્શન સી છે સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરવામાં આવે છે. અને ઓપ્શન ડી છે કે બી અને સી બંને યોગ્ય વિકલ્પો છે. તો યસ, ચલો આનો આન્સર ચેક કરીએ. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ, કે સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરવામાં આવે છે. હવે જો આનું સોલ્યુશન જોઈએ તો આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયમૂર્તિઓ હોય એમને 9 વર્ષ માટે નિયુક્ત કરવામાં આવતા હોય. હવે આ જે બેનિટો મુસોલિની છે, ક્યાંનો હતો? ઇટાલીનો હતો. એને ફ્યુહરર તરીકે ઓળખવામાં આવતો નથી, પણ ફ્રાન્સનો નેપોલિયન
એને ફ્રાન્સના લોકો ફ્યુરર તરીકે ઓળખતા અને આ ફ્યુરરનો મિનિંગ શું થાય તો તારણહાર. ફ્યુરરનો મિનિંગ થાય તારણહાર, કે આ તો આપણો તારણહાર છે. એ રીતે એક સંકુચિત રાષ્ટ્રવાદની ભાવના પેદા કરી હતી. કોને? તો નેપોલિયને. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. તો યસ, ધ આન્સર સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. હવે જો અહીંયા જોડકા તપાસવાના છે કે ઇટાલીમાં નાઝીવાદ હતો, જાપાનમાં લશ્કરવાદ હતો, જર્મનીમાં ફાંસીવાદ હતો. તો આ રીતે કેટલી જોડ સાચી છે? એક જોડ સાચી છે, બે જોડ સાચી છે, ત્રણ જોડ સાચી છે, કે પછી ત્રણે ત્રણ જોડ ખોટી છે? એકવાર અવશ્ય તમે કોમેન્ટમાં પોતાનો જવાબ આપો કે આ પ્રશ્ન રિલેટેડ તમને સાચો જવાબ કયો લાગે છે. ચલો સોલ્યુશન જોઈએ. ઇટાલીમાં ફાંસીવાદ હતો. ઇટાલીમાં ફાંસીવાદ હતો એટલે કે પહેલું જોડકું આપણું ખોટું છે. જાપાનમાં લશ્કરવાદ હતો, તો યસ, બીજું જોડકું એકદમ કરેક્ટ છે. અને જર્મનીમાં નાઝીવાદ હતો. જર્મનીમાં નાઝીવાદ હતો. તો ચલો અલ્ટિમેટલી આપણું એક જ જોડકું સાચું છે, એટલે કે આપણે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર થાય છે વસ્તુ? આગળના ક્વેશ્ચનમાં આની ડિટેલ્સમાં લઈ જાઉં છું. કોણ કયા પક્ષની સ્થાપના કરે છે, કયા પક્ષના લોકો કેવા રંગના ગણવેશ પહેરતા હતા, એમના પ્રતીક શું હતા, બધું જ આગળના ક્વેશ્ચનમાં ડિટેલમાં લઈએ છીએ. ત્યાં સુધી જો તમે ફરીથી વાર આપણે એનાઉન્સ કરીએ છીએ, કોન્સ્ટેબલ બનવા માગતા હોય, ગુજરાત સરકાર દ્વારા આવનારા સમયમાં કોન્સ્ટેબલ અને PSIની ભરતી આવવા જઈ રહી છે. હસમુખ પટેલ સાહેબની અધ્યક્ષતામાં પોલીસ ભરતી બોર્ડ બની ગયું છે. તો જે પણ મિત્રો ગાંધીનગર આવી અને ઓફલાઈન બેચમાં જો એડમિશન લેવા માગો છો, તો 13 સપ્ટેમ્બર ને 2023 એટલે કે બુધવારથી સ્પેશિયલ કોન્સ્ટેબલની ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે. એકવાર આ નીચે આપેલા નંબર પર તમે રજીસ્ટ્રેશન કરાવો, ફોન કરો અને પછી તમે આ ડેમો લેક્ચર માટે આવી શકશો. એટલે કે 13 તારીખથી લઈને આવનારા 5 દિવસ સુધી, એટલે કે 18 તારીખ સુધી 5 ડેમો લેક્ચર તમને એકદમ ફ્રી ઓફ આપવામાં આવશે. કે ત્યાં સુધી અલગ અલગ વિષયની ફેકલ્ટી અલગ અલગ વિષય તમને ભણાવશે. ચલો આગળ વધીશું. નીચેના વિધાન ચકાસો. અને વિધાન ચકાસીને કહેવાનું છે કયા વિધાનો સત્ય નથી કે કયા વિધાનો ખોટા છે. ચલો ચેક કરીશું. સંયુક્ત સંઘની સ્થાપના 24 ઓગસ્ટ 1945ના રોજ કરવામાં આવી હતી. ખોટું છે. 24 ઓક્ટોબરના રોજ 1945ના રોજ આની સ્થાપના થઈ, યુનાઇટેડ નેશન્સ. તો ચલો ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ. બીજું છે આંતરરાષ્ટ્રીય અદાલતનું વડું મથક એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ICJ હેગ આયર્લેન્ડ ખાતે આવેલું છે. ભાઈ હેગ ઓકે છે, આયર્લેન્ડની જગ્યાએ નેધરલેન્ડ આવે, તો આપણું બીજું સ્ટેટમેન્ટ પણ ખોટું થઈ ગયું. ત્રીજા સ્ટેટમેન્ટમાં વાત કરી છે કે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ એટલે વાલી સમિતિ. તો ચલો આ પણ ખોટું વિધાન છે. સૌથી મહત્વનું અંગ કયું છે સંયુક્ત રાષ્ટ્રનું? તો UNSC એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ એટલે કે આપણી સલામતી સમિતિ. જો સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ હોય તો એ છે UNSC, કે જેમાં ટોટલ 15 સભ્ય દેશો હોય, જેમાં 5 છે કાયમી રાષ્ટ્ર હોય અને 10 છે બિનકાયમી રાષ્ટ્ર હોય. તો આગળ વાત કરીએ છીએ એના પહેલા જે પણ મિત્રોએ ડી ઓપ્શન સિલેક્ટ કર્યો છે કે કયા વિધાનો સત્ય નથી, એ બધા મિત્રો સાચા છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રસંઘની રચના ક્યારે કરવામાં આવી હતી? હવે ભાઈ સંયુક્ત રાષ્ટ્રસંઘ લગભગ દરેક વિદ્યાર્થીને ખબર હશે કે સંયુક્ત રાષ્ટ્રસંઘની રચના 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી. પણ એના પહેલા પણ પ્રથમ વિશ્વયુદ્ધ એટલે કે 1914થી લઈને 1918નો પીરિયડ ફર્સ્ટ વર્લ્ડ વોર થઈ હતી. અત્યાર સુધી આપણા વિશ્વમાં 2 વખત વિશ્વયુદ્ધ લડાયા, 1914થી લઈને 1918 અને બીજું વિશ્વયુદ્ધ લડાયું 1939થી લઈને 1945. તો આના રિલેટેડ જ આ ક્વેશ્ચન આપણે મૂકેલો છે. રાષ્ટ્રસંઘની રચના ક્યારે કરવામાં આવી હતી? તારીખ સહ યાદ રહેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આનો રાઈટ આન્સર છે 10 જાન્યુઆરી 1920. તો સી ઇઝ ધ રાઈટ આન્સર કે 10 જાન્યુઆરી 1920ના રોજ આજે પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે 1914થી 1918.
પછી આખા દુનિયાના નેતાઓને એવું થાય કે ના, હવે ફરીથી આ રીતનું ના થવું જોઈએ. ઘણા બધા લોકો મૃત્યુ પામતા હોય, કોઈની માં મળી જાય, કોઈના બેન મળી જાય, કોઈના પપ્પા ઓફ થઈ ગયેલા હોય, છોકરા બિચારા રજડી પડતા હોય. તો આ રીતનું ના થવું જોઈએ એ માટે થઈને એક રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવે છે. પણ આ રાષ્ટ્રસંઘ નિષ્ફળ જાય છે અને સેકન્ડ વર્લ્ડ વોર થાય છે 1939 થી 1945. અને એના પછી વિશ્વના જે પણ નેતાઓ હોય એ દ્રઢ નિશ્ચય કરે છે કે હવે ફરીથી આવું ના થવું જોઈએ. અને પછી યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થાય છે 24 ઓક્ટોબર 1945ના રોજ. અને એથી 24 ઓક્ટોબરને યુનાઇટેડ નેશન્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો ચલો, આની સ્ટોરી આ રીતની હતી કે પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ, આ બેની પાછળ આ બે સંસ્થાઓની રચના કરવામાં આવતી હોય છે. આગળનું ક્વેશ્ચન જોઈએ. હવે પૂછ્યું છે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. યોગ્ય વિકલ્પ પસંદ કરો એટલે સાચો વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ માં કીધું છે એડોલ્ફ હિટલરનો મુદ્રાલેખ હતો એક પક્ષ અને એક નેતા. ઓપ્શન બી માં કહ્યું છે ફાસિસ્ટ પક્ષનો ગણવેશ કાળા રંગનો હતો. ઓપ્શન સી માં પૂછ્યું છે નાઝી પક્ષનું પ્રતીક એટલે કે લાકડાની બારી અને કુહાડી. અને ઓપ્શન ડી માં કહ્યું છે બી અને સી બંને યોગ્ય વિકલ્પો છે. તો જે પણ મિત્રો સેશનમાં જોડાયા છો, એકવાર તમારી કોમેન્ટ આપતા રહો નીચે કે તમને આમાં શું જવાબ લાગી રહ્યો છે. ચલો, આનું સોલ્યુશન જોઈએ તો બી ઇઝ ધ રાઈટ આન્સર. કે ભાઈ ફાસિસ્ટ પક્ષનું ગણવેશ છે એ કેવા રંગનો હતો? કાળા રંગનો હતો. ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી હતી? તો બેનિટો મુસોલિનીએ કરી હતી. ક્યાંના હતા? ઇટાલીના હતા. પહેલું જોઈએ એડોલ્ફ હિટલરનો મુદ્રાલેખ એક પક્ષ અને એક નેતા હતો. ના, બેનિટો મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ અને એક નેતા. અને આજે બેનિટો મુસોલિનીનો ફાસિસ્ટ પક્ષ હતો એનું જ પ્રતીક હતું લાકડાની બારી અને કુહાડી. તો ત્રણે ત્રણ વસ્તુ મિત્રો અહીંયા સોલ્વ કરાવું છું. ફાસિસ્ટ પક્ષ વિશે આપણે જોયું. એ રીતે નાઝીવાદ, તો નાઝીવાદ જર્મની ખાતે હતો. નાઝીવાદ જર્મની ખાતે હતો. એમનું પ્રતીક કયું હતું? તો સ્વસ્તિક એમનું પ્રતીક હતું. આપણું જે સાથીઓની વાત કરીએ છીએ એમનું પ્રતીક નાઝીવાદનું સ્વસ્તિક હતું. ચલો, આટલી વસ્તુ ક્લિયર થઈ હોય તો એકવાર કોમેન્ટમાં જવાબ આપો તમારો કે તમને અમારો આ સેશન કેવો લાગ્યો છે. અત્યાર સુધી આપણે 12 ટેસ્ટનું સોલ્યુશન મૂકી દીધું છે. જો તમારે જોવાનું બાકી હોય તો એકવાર પ્લેલિસ્ટમાં જઈને આગળના દરેકે દરેક સેશન તમે જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું કે સંયુક્ત રાષ્ટ્ર સંદર્ભે, સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન, યુનાઇટેડ નેશન્સની વાત કરી રહ્યા છે કે ભાઈ નીચેના વિધાન તપાસો અને આ વિધાનોમાંથી કયા વિધાન સત્ય નથી, એટલે કે કયા વિધાન અસત્ય છે એટલે કે ખોટા છે એ આપણને શોધવાનું કહ્યું છે. તમારો જવાબ મિત્રો એકવાર કોમેન્ટમાં જણાવતા રહેજો. અહીંયા સોલ્યુશન હું કરાવું છું તમને. તો ચલો સોલ્યુશન જોઈશું. સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ એટલે સલામતી સમિતિ નહીં પણ સામાન્ય સભા, એટલે કે સ્ટેટમેન્ટ 1 ઇનકરેક્ટ છે. ચલો ખોટું કરો. બીજું છે સલામતી સમિતિમાં અમેરિકા, બ્રિટન, જર્મની, રશિયા અને ચીન એમ 5 કાયમી સભ્ય દેશો હોય. આગળ વાત કરી કે યુનાઇટેડ નેશનની જે આ સિક્યુરિટી કાઉન્સિલ છે કે હા, ભારત દેશ હવે એમાં કાયમી સભ્ય બનવા માગે છે. ભાઈ કેટલાય વર્ષોથી રિઝોલ્યુશન પાસ થઈ રહ્યા છે અંદર યુએનએસસીમાં કે હવે ભાઈ આનું જે પણ માળખું છે બદલાવ કરવો પડશે. 1945માં સ્થાપના થઈ ત્યારથી લઈને તમે એક પણ બીજા દેશને કોઈ કાયમી સભ્યની નિમણૂક આપી નથી. તો એવા 5 દેશો કયા છે? તો યસ, અમેરિકા છે, બ્રિટન એટલે કે યુકે પણ છે, પણ જર્મની નથી, ફ્રાન્સ આવે અહીંયા. રશિયા પણ છે અને ચીન પણ છે. તો જર્મનીની જગ્યાએ ફ્રાન્સ આવે એટલે કે બીજું સ્ટેટમેન્ટ પણ આપણું ખોટું છે. હવે પ્રત્યેક સભ્ય દેશ કે જે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જોડાયેલો છે એ સામાન્ય સભામાં વધુમાં વધુ 5 પ્રતિનિધિઓને મોકલી શકે છે. તો યસ મિત્રો, આ એકદમ કરેક્ટ સ્ટેટમેન્ટ છે. ત્રીજું સ્ટેટમેન્ટ સાચું છે. ચોથું જોઈ લઈએ કે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સ્વાસ્થ્ય સુધારણા ઉપરાંત નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય પણ કરે છે. ઉપરયુક્તમાંથી કયા વિધાનો સત્ય નથી? ઓલરેડી આપણે વાત કરી ગયા છે.
તો WHO સ્વાસ્થ્ય સુધારણાનું કામ કરે, પણ નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કામ IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આને સોંપવામાં આવ્યું છે. તો ચોથું સ્ટેટમેન્ટ પણ ખોટું છે. આન્સર આવશે ડી એટલે કે માત્ર 1, 2 અને 4. માત્ર 1, 2 અને 4 સ્ટેટમેન્ટ એવા છે કે જે સત્ય નથી. ચલો આનું ડિટેલમાં જોઈએ મિત્રો. તો આજે લખ્યું છે સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ એટલે સલામતી સમિતિ નહીં પણ સામાન્ય સભા. તો આ જે સામાન્ય સભા છે, સામાન્ય સભામાં તમે વધુમાં વધુ 5 પ્રતિનિધિ મોકલી શકો, પણ જો મતદાન થાય છે તે ટાઈમે આ સામાન્ય સભામાં, તો આ 5 પ્રતિનિધિઓમાંથી ભાઈ એક જ મત ગણાશે. એટલે કે ચલો આપણે ઇન્ડિયા અને ચાઇના લઈ લો, આ બંને પોતાના 5-5 સદસ્યોને સામાન્ય સભામાં મોકલ્યા. હવે આ સામાન્ય સભામાં કોઈના કોઈ બિલ વિશેની ચર્ચા થતી હોય, કોઈ દેશ વિશે યુદ્ધ થતા હોય, તો એના રિલેટેડ કોઈ ઠરાવો પસાર થતા હોય, તો આ બધા સભ્યો મતદાન કરશે. તો ઇન્ડિયા રિલેટેડ ભલે આપણે ત્યાં 5 પ્રતિનિધિ મોકલ્યા છે, પણ મત એક જ ગણાશે. હાલ જો યુએનમાં કેટલા સભ્ય દેશો છે? હાલ યુએનમાં જોવા જાઓ તો 193 સભ્ય દેશો છે, અને યુએનની સ્થાપના થઈ હતી 24 ઓક્ટોબર 1945. એ ટાઈમે સભ્ય સંખ્યા કેટલી હતી? તો એ ટાઈમે સભ્ય સંખ્યા હતી 51, અને આ 51 જે સભ્ય દેશો હતા એમાંથી એક આપણું ભારત હતું. એટલે આપણે કહી શકીએ કે ભારત દેશ યુનાઇટેડ નેશન્સના સંસ્થાપક સભ્ય દેશોમાંનું એક છે, કે જ્યારથી પણ એની રચના થઈ ત્યારથી ભારત એનું સદસ્ય છે. ચલો આટલી વસ્તુ યાદ રાખીએ. એના ઉપરાંત જો 193 દેશ છે, એમાં છેલ્લો કયો દેશ યુનાઇટેડ નેશન્સમાં જોડાયો? પરીક્ષામાં આવું પૂછાય છે. તો છેલ્લો જોડાવા વાળો દેશ હતો દક્ષિણ સુદાન. ચલો યુનાઇટેડ નેશન્સ વિશે આગળની માહિતી આપણે લઈએ. તો આ જે સામાન્ય સભા હોય એના પછી આપણે આગળ જોયું હતું કે 5 પ્રતિનિધિઓ જે કાયમ હોય, 5 કાયમી સભ્યો હોય એવી, એટલે કે UNSC યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, ગુજરાતી કરીએ તો સલામતી સમિતિ. હવે આ સલામતી સમિતિમાં જોઈએ તો 10 બિનકાયમી સભ્યો હોય અને 5 કાયમી સભ્યો હોય. હવે આ જે 5 કાયમી સભ્યો છે, 5 કાયમી સભ્યોને એક સત્તા આપવામાં આવી છે જેને કહેવાય વીટો પાવરની સત્તા. એટલે કે જો ભાઈ વીટો પાવર એટલે કે કોઈ ઠરાવ અંગે કંઈ મતભેદ થાય, 5માંથી 4 લોકો એમ કહે કે ના ભાઈ આ થવું જોઈએ, અને માત્ર જો એક દેશ પણ એવું કહે કે ના આ નથી, આ થવું જોઈએ નહીં, તો પણ આ ઠરાવ આખો કેન્સલ થઈ જાય, અને એ દેશે જે વાપર્યું હોય એને કહીશું આપણે વીટો પાવર. તો આ જે 5 દેશોની વાત કરી ગયા આપણે કે કાયમી સભ્યો છે, એમાં સૌથી વધુ વખત જો વીટો પાવરનો પ્રયોગ કર્યો હોય તો એવો દેશ હતો રશિયા, અને સૌથી વધુ વાર ભાઈ વીટો પાવરનો પ્રયોગ કર્યો છે. અને સૌથી પહેલા જો આ વીટો પાવરનો પ્રયોગ કર્યો હોય તો એવો દેશ હતો USA એટલે કે અમેરિકા. અને અમેરિકાએ જે તે ટાઈમે રોડેશિયા નામે એક દેશ ઓળખાતો હતો. હાલ એને આપણે ઝિમ્બાબ્વે તરીકે ઓળખીએ છીએ. જે તે ટાઈમે રોડેશિયા તરીકે ઝિમ્બાબ્વે ઓળખાતો, એ વખતે આના મુદ્દે અમેરિકાએ સૌ પ્રથમ વખતે વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો. આગળ જોઈએ મિત્રો કે આ જે બિનકાયમી સભ્યો હોય, આ બિનકાયમી સભ્યોની નિમણૂક સામાન્ય સભાની હું વાત કરી ગયો આગળ કે સૌથી મોટું અંગ એટલે સામાન્ય સભા. આજે સામાન્ય સભાના જેટલા પણ સભ્યો હશે એ આજે બિનકાયમી સભ્યોની નિમણૂક કરશે અથવા તો એમને ચૂંટશે. તો 2 વર્ષ માટે કોઈ પણ દેશ બિનકાયમી સભ્ય તરીકે ચૂંટાય છે. 2 વર્ષ માટે બિનકાયમી સભ્ય તરીકે ચૂંટાય. એ જ રીતે આ જે 5 કાયમી સભ્ય દેશો છે એમની ચૂંટણી થતી નથી. આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે જ્યારથી પણ યુનાઇટેડ નેશન્સ બન્યું, એની આ જે સિક્યુરિટી કાઉન્સિલ બની, ત્યારથી આ 5 ઉપરાંત બીજા કોઈ પણ દેશનો સમાવેશ કરવામાં આવ્યો નથી. લગભગ લાગે છે આવનારા 1 થી 2 વર્ષમાં ભારત UNSCનું કાયમી સભ્ય બની જશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. નીચેનામાંથી તમારે અયોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. અયોગ્ય વિકલ્પ પસંદ કરો એટલે કે ખોટો વિકલ્પ પસંદ કરો. 4માંથી કોઈ ખોટો વિકલ્પ તમને જે લાગી રહ્યો હોય, કોમેન્ટ બોક્સમાં એકવાર તમારો જવાબ અવશ્ય જણાવજો. સોલ્યુશન જોઈએ મિત્રો, અયોગ્ય વિકલ્પ કયો છે?
તો વાલી સમિતિમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે. તો વાલી સમિતિમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે, એકદમ ખોટું વિધાન છે ભાઈ. બીજું ચેક કરીએ. આંતરરાષ્ટ્રીય અદાલતમાં 9 ન્યાયમૂર્તિઓ 15 વર્ષ માટે નિમણૂક કરવામાં આવે છે. આ બી ખોટું છે ભાઈ. 15 ન્યાયમૂર્તિઓની 9 વર્ષ માટે નિમણૂક થતી હોય. ઓપ્શન સી માં કહ્યું છે કે સલામતી સમિતિમાં 10 બિનકાયમી સભ્યો હોય છે. તો યસ, સલામતી સમિતિ આપણે જોઈ યુએનએસસી, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, 5 કાયમી સભ્યો હોય, 10 બિનકાયમી સભ્યો હોય. તો ઓપ્શન સી એકદમ રાઈટ છે. ચલો જવાબ ચેક કરીશું. તો યસ, બી, એ અને બી અહીંયા મિસ્ટેકથી જ એ અને બી બંને ખોટા છે કે ભાઈ વાલી સમિતિમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય, એ પણ સ્ટેટમેન્ટ ખોટું છે. આની ડિટેલ્સ આપણે જોવાની છે. વાલી સમિતિ એટલે શું? વાલી સમિતિ એટલે જે તે ટાઈમે અંગ્રેજોના અંડરમાં બધા દેશ હતા, તો કોઈ પણ દેશ આઝાદ થયો હોય તો પોતાની રીતે સારો વહીવટ ના કરી શકે, એટલા માટે થઈને યુનાઇટેડ નેશનના જે ડેવલપ કન્ટ્રી હતા, જેમ કે યુએસએ લઈ લો, તો બીજા દેશોને વહીવટમાં મદદ કરે, કંઈ એમને પાસેથી વળતર ના લે પણ મદદ કરે કે જ્યાં સુધી એ પોતાનું શાસન ચલાવવા, પોતાનું બંધારણ બની જાય ત્યાં સુધી અમને બધી મદદ કરે શાસન ચલાવવામાં. એટલે કે વાલીપણાની, એટલે કે પિતાની અથવા તો માતાની ભૂમિકા નિભાવે, એટલા માટે આ સમિતિને વાલી સમિતિ કહેવામાં આવતી હતી. ચલો, વાલી સમિતિ વિશે આટલું આપણે યાદ રાખીશું. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય અદાલત એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. ચલો, આંતરરાષ્ટ્રીય અદાલત વિશે મિત્રો જોઈએ. વડું મથક આવેલું છે નેધરલેન્ડના હેગ ખાતે. ભારતમાંથી કહું તો BN રાવ હતા, પછી RM પાઠક થઈ ગયા. આ બધા આની ICJમાં સેવા આપેલી છે. આમાં ટોટલ કેટલા ન્યાયાધીશ હોય? તો કે આમાં ટોટલ 15 ન્યાયાધીશ હોય. હવે આ 15 ન્યાયાધીશને આવનારા 9 વર્ષ માટે ત્યાં આગળ સેવા આપવાની હોય. અને કોરમ માટે કેટલા ન્યાયાધીશ, એટલે કે કોઈ પણ કેસ સાંભળવા માટે અહીંયા મિનિમમ કેટલા ન્યાયાધીશો જોઈશે, તો એને આપણે કહીશું કોરમ. તો કોરમમાં કેટલા ન્યાયાધીશો હાજર રહેવા જરૂરી છે? તો ટોટલ 9 ન્યાયાધીશો હાજર રહેવા જરૂરી છે. ICJ વિશે આપણે આટલી વસ્તુઓ ક્લિયર કરવાની છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પણ વિવાદ ચાલતા હોય, એ બધા વિવાદોનો ઉકેલ અહીંયા ICJ ખાતે આવતો હોય છે. તો યસ, આપણો જે પોક એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, આ મુદ્દો પણ અત્યારે ICJમાં ચાલી રહ્યો છે. જોઈએ છે આનું કઈ રીતનું રિઝલ્ટ આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. 18મો ક્વેશ્ચન છે, 1909માં હિન્દી વઝીર એટલે કે ભારત સચિવ તરીકે કોણ હતા? ચલો, 1909માં ભારત સચિવ તરીકે કોણ હતા? ઓપ્શન એ માં કીધું છે મોન્ટેગ્યુ, ઓપ્શન બી માં છે બર્કનહેડ, ઓપ્શન સી માં છે મોર્લે અને ઓપ્શન ડી માં છે મિન્ટો. તો યસ, જે પણ મિત્રો જોડાયા છો એકવાર તમારી કોમેન્ટ ખાસ આપજો. સોલ્યુશન આપણે કરાવીએ છીએ. રાઈટ આન્સર આવશે લોર્ડ મોર્લે. 1909નો ભારત સરકાર અધિનિયમ આવ્યો, એને આપણે ઓળખીએ છીએ મોર્લે મિન્ટો. અને 1919માં એક બીજો ભારત શાસન અધિનિયમ આવ્યો, એને આપણે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ તરીકે ઓળખીએ છીએ. તો જુઓ મિત્રો, મોર્લે મિન્ટો આપણે બોલીએ છીએ, એમાં સૌથી પહેલો મોર્લે એટલે કે જે તે ટાઈમનો સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે કે હિન્દી વઝીર અથવા તો ભારત સચિવ કહેવાય. કે 1858ના જે શું કહેવાય, જે નિયમ આવ્યો 1858નો કે બ્રિટિશ તાજ સમાપ્ત થયું, ઈસ્ટ ઇન્ડિયા કંપની સમાપ્ત થઈ અને બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું, તો એના અંતર્ગત એક ભારત સચિવ અને એક વાઇસરોયની નિમણૂક કરવામાં આવશે, એવી જોગવાઈ જે કરવામાં આવી હતી, એના અનુસંધાને આ ક્વેશ્ચન આપણે નીકાળ્યો કે 1909માં ભારત સચિવ કોણ હતા? તો કે મોર્લે ભારત સચિવ હતા. અને આ જે મિન્ટો છે એ મિન્ટો એ વખતના વાઇસરોય હતા. સેમ એ રીતે 1919માં મોન્ટેગ્યુ કોણ હતા? તો કે ભારત સચિવ એટલે કે હિન્દી વઝીર. અને ચેમ્સફર્ડ કોણ હતા? ચેમ્સફર્ડ વાઇસરોય તરીકે ભૂમિકા નિભાવી હતી. તો ચલો મિત્રો, આગળ આના વિશે આપણે જોવાનું છે. 1909નો જે ધારો આવ્યો, 1909ના ધારામાં સૌ પ્રથમવાર સાંપ્રદાયિક ચૂંટણી, મુસ્લિમોને અલગ મતદાર મંડળ મળ્યું હતું.
અને એટલા માટે જ આ જે મિન્ટો છે એમને આપણે સાંપ્રદાયિક ચૂંટણી પ્રતિનિધિત્વના જનક તરીકે ઓળખીએ છીએ કે ભાઈ મુસ્લિમ કોમના જે પણ પ્રતિનિધિઓ હશે એમને માત્ર ને માત્ર મુસ્લિમ કોમ્યુનિટીના વ્યક્તિઓ જ ચૂંટશે. આ રીતનું એમને આખી એક પદ્ધતિ લાવવામાં આવી હતી. એટલા માટે થઈને આપણે એમને શું કહેવાય કે જે કોમ્યુનલિઝમના જે ચૂંટણીના પિતા અથવા તો જનક કહીએ છીએ એમને મિન્ટોને ઓળખતા હોઈએ છીએ. 19મો ક્વેશ્ચન છે, નીચેના વિધાન ચકાસો અને આમાંથી કયા વિધાન સત્ય નથી, એટલે કે કયા વિધાન ખોટા છે. સ્ટેટમેન્ટ 1 છે, વાઇસરોય કર્ઝન મુસ્લિમ કોમવાદના પિતા તરીકે જાણીતા છે. સ્ટેટમેન્ટ 2 છે કે બારિન્દ્ર ઘોષ ભવાની મંદિર નામે પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખતા હતા. ઓપ્શન 3 છે, અનુશીલન સમિતિ પાછળથી ભારત અભિનવ સંસ્થા નામે ઓળખાઈ. અને સ્ટેટમેન્ટ 4 છે, 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી. હવે કયા વિધાનો સત્ય નથી? તો ચલો મિત્રો આનું સોલ્યુશન જોઈએ. મુસ્લિમ કોમવાદના પિતા તરીકે આપણે કોને ઓળખીએ છીએ? સૌથી પહેલા જવાબ ચેક કરીએ તો 1, 2 અને 3. 3 એટલે કે ચોથું એકલું જ વિધાન સાચું છે. મુસ્લિમ લીગની સ્થાપના 1906માં થઈ હતી. ચલો, મુસ્લિમ કોમવાદના પિતા આગળના ક્વેશ્ચનમાં મેં સોલ્વ કરાવ્યું છે, એટલે કે ચલો પહેલું તો એકદમ ઇનકરેક્ટ છે. બીજું જોઈએ, બારિન્દ્ર ઘોષ ભવાની મંદિર નામે પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખતા હતા. ના, બારિન્દ્ર ઘોષના ભાઈ હતા અને એમનું નામ હતું અરવિંદ ઘોષ. જો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ કોણે શરૂ કરી હતી, તો આન્સર આવશે અરવિંદ ઘોષ, કે જે બારિન્દ્ર ઘોષના ભાઈ હતા. એવું કહેવાય છે કે અરવિંદ ઘોષ છે પડદા પાછળ રહીને કામ કરતા અને બારિન્દ્ર ઘોષ આગળ આવીને કામ કરતા, એટલે પડદા પાછળના હીરો હતા આપણા અરવિંદ ઘોષ. હવે ભવાનીના મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજનાઓ આલેખતા ભાઈ, કે બોમ્બ બનાવીએ અથવા તો કોઈ જગ્યાએ હુમલો કરવાનો છે, કોઈ જગ્યાએ ધાડ પાડવાની છે, આ બધી વસ્તુ અરવિંદ ઘોષ ભવાની મંદિર નામે પુસ્તકમાં આલેખતા. અને આ એમની ક્રાંતિની યોજનાઓ પાછળથી દક્ષિણા સામયિકમાં પણ છપાઈ હતી. આ સામયિકનું નામ યાદ રાખો કે ક્રાંતિની યોજનાઓ પાછળથી દક્ષિણા નામના સામયિકમાં છપાઈ હતી. અને અંગ્રેજોને ખબર ના પડે એ માટે જે યોજનાઓ આલેખતા એના નામ કેવા રાખતા એ તો દેશી વનસ્પતિની દવાઓ, નાહવાના સાબુ બનાવવાની રીત, ગુલાબનો કિસ્સો, આવા નામે ટાઇટલ હેઠળ આ યોજનાઓ આલેખતા કે જેથી કરીને અંગ્રેજોને કંઈ ખબર ના પડે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ રોંગ, ફર્સ્ટ સ્ટેટમેન્ટ રોંગ. હવે અનુશીલન સમિતિ પાછળથી ભારત અભિનવ સંસ્થા નામે ઓળખાઈ, તો આ સ્ટેટમેન્ટ એકદમ ખોટું છે ભાઈ. વીર સાવરકરે જે મિત્ર મેલા સંગઠનની સ્થાપના કરી હતી, કંઈક જે સશસ્ત્ર ક્રાંતિ માટેની સંસ્થા હતી, એને પાછળથી આપણે અભિનવ ભારત નામે ઓળખીએ છીએ. સ્થાપના કરી હતી વીર સાવરકર, વિનાયક દામોદર સાવરકર, કે જેમનો જન્મ મહારાષ્ટ્રના ભાંગુર ખાતેના એક ગામમાં થયો હતો. અને ચોથું છે 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ છે. તો ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ. હવે આ ક્વેશ્ચન 2019ની STI એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરમાં બેઠો પૂછાયો હતો કે ગદર સાપ્તાહિક કુલ કેટલી ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવતું હતું. હાલ સની દેઓલનું ગદર મૂવી ધૂમ મચાઈ રહ્યું છે, તો એ જ શબ્દ પકડો કે ગદર સાપ્તાહિક કેટલી ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવતું હતું. 3, 5, 2 કે 4 જે પણ મિત્રો જોડાયા છો એકવાર કોમેન્ટમાં તમારો જવાબ આપો કે તમને આનો જવાબ શું લાગી રહ્યો છે. સોલ્યુશન જોઈએ મિત્રો. તો સૌથી પહેલા ગદરનો અર્થ જુઓ. ગદર એટલે કે બળવો કરવો. ગદર એટલે બળવો કરવો. આની આખી સ્ટોરીથી તમને વાત કરું. 1901 થી 1920ની અંદર પંજાબના ખેડૂતો અમેરિકા અને કેનેડામાં જાય છે એક ખેત મજૂરીનું કામ કરવા. ત્યાં આગળ જઈને એમને સમજાય છે અથવા તો એમને એવા અનુભવો થાય છે કે યસ આપણે આઝાદ હોવા જોઈએ. એમને અમેરિકા કેનેડામાં આ વસ્તુ ખબર પડે છે. આના અનુસંધાને ત્યાં જે પણ ભારતીયો હોય
ભેગા થાય છે અને આશરે $15,000 રકમ ભેગી કરે છે અને પછી એક ગદર સાપ્તાહિક શરૂ કરે, આખું ગદર સાપ્તાહિક શરૂ કરે અને પાછળથી એક સંસ્થા પણ બને છે કે જે ગદર પાર્ટી તરીકે ઓળખાય અને એના નેતૃત્વ કરતા હોય લાલા હરદયાળ. લાલા હરદયાળ. તો આ જે ગદર સાપ્તાહિક હતું એ ટોટલ કેટલી ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવતું કે જેમાં ક્રાંતિની યોજનાઓ અથવા તો કઈ રીતે આપણે સ્વરાજ મેળવવું એ વિશેની શું કહેવાય કે વાતો કરવામાં આવતી. તો વિદ્યાર્થી મિત્રો STIમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, નેમોનિક્સ આપું છું. એક બીજો તમને કોમેન્ટમાં જવાબ આપજો કે ગુજરાતનો કયો રાજા ઉમાપતિવર લબ્ધ પ્રતિષ્ઠિત તરીકે ઓળખાય છે? ઉમાપતિવર લબ્ધ પ્રતિષ્ઠિત, એના પરથી એક શબ્દ લઈ લો ઉમા અને પાછળ એક વિનયવાચક નિપાટ લગાવો જી, ઉમાજી. બસ આટલું નેમોનિક્સ યાદ રાખો. ગદર સાપ્તાહિક વિશે ઉમા અને એને વિનયવાચક વિશેષણ લગાવો, નિપાટ લગાવો એટલે કે જી. ઉ ફોર ઉર્દુ, એમ ફોર મરાઠી, એ ફોર અંગ્રેજી અને જી ફોર ગુરુમુખી. તો આ 4 ભાષાઓમાં ગદર સાપ્તાહિકને પ્રકાશિત કરવામાં આવતું અને પછી લોકોમાં આના વિશે જાગૃતિ ફેલાવવામાં આવતી હતી. તો ગદર સાપ્તાહિક વિશે આટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો જેમને પણ ડી ઓપ્શન સિલેક્ટ કર્યો છે બધા મિત્રો સાચા છો. 21મા નંબરનો છે નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. અયોગ્ય એટલે કે ખોટો વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ છે મોતીલાલ નહેરુ રોલેટ એક્ટને કાળો કાયદો તરીકે વર્ણવે છે. બીજામાં છે ચૌરી ચોરા બનાવ 5 ફેબ્રુઆરી 1922ના રોજ ગોરખપુર બિહાર જિલ્લામાં બન્યો હતો. સીમાં કહ્યું છે ગાંધીજીના મતે રોલેટ એક્ટથી દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર લઈ લેવામાં આવ્યો હતો. અને ઓપ્શન ડી છે ચિત્તરંજન દાસ એ સ્વરાજ્ય પક્ષના સ્થાપકોમાંના એક છે. તો યસ મિત્રો અયોગ્ય નથી પણ એક યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. આમાંથી એક યોગ્ય વિકલ્પ એટલે કે સાચો વિકલ્પ કયો છે? 4 ઓપ્શનમાંથી સાચો વિકલ્પ કયો છે? તો ચલો સોલ્યુશન જોઈએ. આ જે રોલેટ એક્ટ હોય એને કાળો કાયદો કોણ કહે છે? ગાંધીજી કહે છે. તો ઓપ્શન એ નીકળી જશે. ચોરાચોરીનો બનાવ 5 ફેબ્રુઆરી 1922ના રોજ ગોરખપુર ખાતે બને, પણ ગોરખપુર ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તો ઓપ્શન બી ઇઝ રોંગ. ઓપ્શન સી ગાંધીજીના મતે રોલેટ એક્ટને દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર લઈ લેવામાં આવ્યો, પણ આ સ્ટેટમેન્ટ કીધું હતું મોતીલાલ નહેરુએ. અને ઓપ્શન ડી કે ચિત્તરંજન દાસ એ સ્વરાજ્ય પક્ષના સ્થાપકોમાંના એક છે. તો યસ આપણો સાચો જવાબ આવશે ડી, એટલે કે આ ચિત્તરંજન દાસ દેશબંધુ. હવે આ દેશબંધુ એમનું ઉપનામ છે. દેશબંધુ ચિત્તરંજન દાસનું ઉપનામ છે. કોને આપ્યું હતું? કયા અંગ્રેજી આપ્યું હતું એમને? કયા અંગ્રેજી એમને આ ઉપનામ આપ્યું હતું? જો પરીક્ષામાં આવું પૂછાય છે તો નામ યાદ રાખીશું. CF એન્ડ્રુઝ એક અંગ્રેજ અધિકારી હતા કે એમને ચિત્તરંજન દાસને દેશબંધુનો ખિતાબ આપ્યો હતો. 1923ની સાલ હોય છે કે મોતીલાલ નહેરુ અને આજે ચિત્તરંજન દાસ આ બંને વ્યક્તિઓ સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરે છે. આગળ 2 થી 3 વર્ષમાં ચિત્તરંજન દાસ મૃત્યુ પામ્યા અને એનાથી પછી આ સ્વરાજ પક્ષ થોડો નબળો પડ્યો અને પછી મોતીલાલ નહેરુ એમની INC એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઈને એમની આગળની ગતિવિધિઓ ચાલુ રાખે છે. તો ચલો આગળના ક્વેશ્ચન પર જઈએ. 22મા ક્વેશ્ચનમાં એકદમ સ્ટેટિક વસ્તુ પૂછવામાં આવી છે કે ભાઈ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કયા દેશમાં કરવામાં આવી હતી? ઓપ્શન છે લંડન, ઓપ્શન બીમાં કયું છે જર્મની, પછી ફ્રાન્સ અને ઓપ્શન ડી છે ભારત. તો જે પણ મિત્રો જોડાયા છો એક વખત ફરીથી તમે આ લિંકને શેર કરજો. તમારા આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો જેથી કરીને ખ્યાલ આવે કે તમારી તૈયારી કેટલે સુધી પહોંચી છે. તો ચલો મિત્રો આનો જવાબ સોલ્વ કરીએ. હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના જર્મની ખાતે થઈ હતી. જે પણ મિત્રોએ બી ઓપ્શન સિલેક્ટ કર્યો છે બધા સાચા છો. જર્મનીમાં કોણે સ્થાપના કરી હતી? તો જર્મનીમાં એક હતા આપણા ભારતીય
કે જે હતા ચંપકરમણ પિલ્લાઈ. બસ આ નામ તમારે યાદ રાખવાનું કે જે છે ચંપકરમણ પિલ્લાઈએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના જર્મની ખાતે કરી હતી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. હવે ફરીથી નીચેના વિધાન તપાસવાના છે, એટલે સીધું નીચે આવી જવાનું કે ભાઈ કયું વિધાન સત્ય નથી, એટલે કે કયું વિધાન ખોટું છે. ચલો, મૌલાના અહમદ અલી અને મૌલાના હુસેન અલી ખિલાફત ચળવળના મુખ્ય નેતાઓ હતા. સોલ્યુશન કરાવું છું. જો તમે પોતાના મોબાઈલ સ્ક્રીન પર આ જોઈ શકતા હોય તો કોમેન્ટમાં પ્લીઝ તમારો જવાબ જણાવજો. બીજું છે રાષ્ટ્રીય મહાસભા અર્થાત કે કોંગ્રેસે ખિલાફત ચળવળને ટેકો નહોતો આપ્યો. ત્રીજામાં કહ્યું છે કે 1909ના વર્ષમાં અમદાવાદના રાયપુર દરવાજાની બહાર વાઇસરોય હાર્ડિંગ્સ ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન લઈને આવું છું. મૌલાના અહમદ અલી અને મૌલાના હુસેન અલી આ બંને તો કિંગ મેકર હતા. સેકન્ડ લેક્ચરમાં આપણે લાઈવ સોલ્યુશનમાં ડિટેલમાં ચર્ચા કરી હતી. કિંગ મેકર બંધુ આ ઓળખાતા હતા. એ આપણે 1700 એટલે કે 18મી સદીની વાત છે. ખિલાફત ચળવળના કોણ હતા? તો શૌકત અલી અને મોહમ્મદ અલી. શૌકત અલી અને હુસેન અલીની જગ્યાએ મોહમ્મદ અલી ખિલાફત ચળવળના મુખ્ય નેતાઓ હતા. સ્ટેટમેન્ટ 1 ઇઝ રોંગ. હવે રાષ્ટ્રીય મહાસભા એટલે કે આપણી કોંગ્રેસે આ ખિલાફત ચળવળને ટેકો આપ્યો હતો. ખિલાફત ચળવળને ટેકો આપ્યો હતો. તો બીજું સ્ટેટમેન્ટ પણ આપણું ખોટું થઈ ગયું. ત્રીજામાં કહ્યું છે 1909ના વર્ષમાં અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર હાર્ડિંગ્સ ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો. ખોટું સ્ટેટમેન્ટ છે. 1912ના વર્ષમાં દિલ્હી ખાતે વાઇસરોય હાર્ડિંગ પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. તો અલ્ટિમેટલી જે પણ મિત્રોએ ઓપ્શન ડીમાં કોમેન્ટ આપી છે, ડી જવાબ ટીક કર્યો છે, ડી જવાબની કોમેન્ટ આપી છે, બધા સાચા છો. આનું ડિટેલ સોલ્યુશન જોઈએ તો આ જે ખિલાફત ચળવળ છે, ખિલાફત ચળવળ એટલે કે જો બીજું વિશ્વયુદ્ધ થયું 1939 થી 1945ની વાત કરું તો આજે બીજા વિશ્વયુદ્ધ અંતર્ગત તુર્કી છે એ જર્મનીના પક્ષે જોડાયું હતું અને એના લીધે ઇંગ્લેન્ડે જે જીતી જાય છે એના પછી જર્મની પર તો પ્રતિબંધો લાદવામાં આવે છે, પણ તુર્કી પર પણ પ્રતિબંધ લાદવામાં આવે. તુર્કી એક મુસ્લિમ દેશ છે અને તુર્કીના જે તે ટાઈમના સુલતાન એ મુસ્લિમોના અથવા તો જે પણ મુસ્લિમ કન્ટ્રીઓ હતી એમના ખલીફા તરીકે ઓળખાતા. એટલા માટે આ આંદોલનને ખિલાફત ચળવળ નામ આપવામાં આવ્યું કે ભાઈ આજે એમના ઉપર જે કઠોર પ્રતિબંધ લાદવામાં આવે છે એને તમે ઓછા કરો અથવા તો નાબૂદ કરો. એના અનુસંધાને ભારતમાંના મુસ્લિમોએ જે પણ ચળવળનો આરંભ કર્યો એને કહીશું ખિલાફત ચળવળ. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ ખિલાફત ચળવળને ગાંધીજીએ ટેકો આપ્યો હતો, એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે પણ આને ટેકો જાહેર કર્યો હતો કે યસ જે પણ અહીંયા ગતિવિધિઓ થઈ રહી છે તુર્કીમાં એ તમે બંધ કરો, કારણ કે એ ટાઈમે અંગ્રેજો અહીંયા શાસન કરતા હતા. તો ઓલરેડી એમને કહેવા માટે આ ખિલાફત ચળવળ ઉપાડવામાં આવી હતી. આગળ જોઈએ કે વાઇસરોય હાર્ડિંગ જો 1912માં દિલ્હીમાં વાઇસરોય હાર્ડિંગ ઉપર બોમ્બ ફેંકવામાં આવે. આના માસ્ટર માઇન્ડ કોણ હતા? આના માસ્ટર માઇન્ડ હતા રાસ બિહારી બોઝ. આ ક્વેશ્ચન 2019માં કોઈ પરીક્ષામાં નથી પૂછાયો, પણ કોણ બનેગા કરોડપતિમાં લગભગ 60 થી 70 લાખની આસપાસ આ ક્વેશ્ચન મૂકવામાં આવ્યો હતો કે દિલ્હી ષડયંત્રમાં માસ્ટર માઇન્ડ કોણ હતા? તો રાસ બિહારી બોઝ આખા માસ્ટર માઇન્ડ હતા કે જેમના લીધે આખો સેનારીઓ ક્રિએટ થયો તો આ ઘટના બની હતી. પણ આના લીધે કોને ફાંસીની સજા થઈ હતી? તો યાદ રાખો મિત્રો, એક અમીરચંદ કરીને થઈ ગયા, અથવા તો અમીરચંદ હતા, બીજા બાલ મુકુંદ હતા, પછી એક વસંતરાવ હતા. આ લોકોને અને બીજું આને આપણે દિલ્હી ષડયંત્ર પણ કહીએ છીએ. દિલ્હી ષડયંત્ર આ વસ્તુ કેબીસીમાં પૂછવામાં આવી હતી કે દિલ્હી ષડયંત્ર છે એ નીચેનામાંથી કયા નેતા સાથે સંકળાયેલું છે? ઓપ્શન હતો રાસ બિહારી બોઝ. તો આટલી વસ્તુ યાદ રાખવાની હતી લોર્ડ હાર્ડિંગ વિશે. ચલો નેક્સ્ટ જોઈશું. હવે જો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો એટલે કે સાચો વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ છે અસહકાર આંદોલનને કોંગ્રેસના કાનપુર ખાતેના અધિવેશનમાં બહાલી મળી હતી. ચૌરી ચોરા બનાવ 5 ફેબ્રુઆરી 1922ના રોજ ગોરખપુર બિહાર જિલ્લામાં બન્યો હતો. ઓપ્શન સી છે એ અને બી બંને સાચા છે અને ઓપ્શન ડી છે એ અને બી બંને ખોટા છે. તો ચલો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો આનો યોગ્ય વિકલ્પ છે ઓપ્શન એ અને બી બંને ખોટા છે. જે પણ મિત્રોએ ડી ઓપ્શન સિલેક્ટ કર્યો છે બધા સાચા છો. હવે કાનપુર અધિવેશનમાં બહાલી નથી મળી પણ નાગપુર અધિવેશનમાં અસહકારના આંદોલનને બહાલી મળી હતી. સેમ ચોરી ચોરા બનાવ 5 ફેબ્રુઆરી 1922ના રોજ બન્યો પણ ગોરખપુર ખાતે નહોતો બન્યો, ઉત્તર પ્રદેશ ખાતે બન્યો હતો. તો જે પણ મિત્રોએ ડી ઓપ્શન સિલેક્ટ કર્યો છે બધા વિદ્યાર્થી મિત્રો સાચા છો. યસ. તો મિત્રો ચલો આજનો સેશન તમને જો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ આપો, સબસ્ક્રાઈબ કરો ચેનલને અને તમારા જે પણ વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલ અથવા તો તમારા બીજા કોઈ સગા સંબંધી પીએસઆઈ બનવા માંગતા હોય તો 13 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે સ્પેશિયલ કોન્સ્ટેબલ માટેની એક આપણે ઓફલાઈન બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જેને પણ જોડાવવું હોય હેલ્પલાઇન નંબર ઉપર એકવાર કોલ કરો અને પોતાનું રજિસ્ટ્રેશન કન્ફર્મ કરાવો. તો જય હિન્દ, જય ભારત. મળીએ કંઈક નવા સેશન સાથે.